નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર બંગલો લઈને આવી ગયો છું. પહેલા તો તમે બહારથી એમનું એલિવેશન જોઈ શકો છો અને સિટીના હર્ટની અંદર આવેલો આ બંગલો છે, એટલે કે પ્રાઇમ લોકેશનની અંદર આ બંગલો આવેલો છે. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સ મળી જવાની છે. એક ગેટ અહીંયા છે અને એક આગળની સાઈડ રહેવાનો છે. તમે પહેલા તો એલિવેશન જોઈ શકો છો. આખા બંગલાનો હું તમને હમણાં ટૂર કરાવી દઈશ. પહેલા આ ગ્રાઉન્ડ ફ્લોર રહેવાનો છે, જ્યાં તમને પાર્કિંગ પ્લસ 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અત્યારે અહીંયા થોડો ઘણો સામાન પડ્યો છે. એક કોમન વોશરૂમ આવી જશે એન્ડ અહીંયા તમે કાર પાર્ક કરી શકો છો અને સામે કારનો મેઇન ગેટ રહેવાનો છે, જે તમને આગળની સાઈડ દેખાતો હોય છે. એ પણ હું તમને હમણાં જ બતાવી દઈશ. સો આ રહેવાનું છે તમારું પાર્કિંગ. અહીંયા 2 બેડરૂમ છે, એમાં અત્યારે સામાન ભરેલો છે એટલે આપણે બતાવતા નથી, બટ અહીંયા તમને 2 બેડરૂમ મળી જશે. અને અહીંયા જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પણ તમને પુષ્કળ પ્રમાણમાં સ્પેસ મળી જશે. આગળ કાર માટેનો જે એક મોટો ગેટ તમને મળી જશે, એ પણ તમે જોઈ શકો છો. 2 થી 3 કાર આરામથી પાર્ક થઈ શકે છે અને પ્રાઇમ લોકેશનની અંદર આ બંગલો આવેલો છે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ ફ્લોર. તમે એન્ટર થશો ને એટલે પહેલા તો ફ્રેન્ડ્સ, આ બંગલોમાં તમે જે પણ વસ્તુ જોશો ને એઝ ઇટ ઇઝ તમને મળી જશે. ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ. અહીંયા સામે કિચન રહેવાનું છે, એક બેડરૂમ. અહીંયા તમને આ રહેવાનો છે લિવિંગ રૂમ. તો તમે પહેલા લિવિંગ રૂમ જોઈ શકો છો. ત્યાં તમને એક બિગ વિન્ડો મળી જશે, ત્યાંથી તમને પ્રોપર વેન્ટિલેશન મળી જશે. ઉપર પીઓપી કરેલું છે વિથ લાઇટ એન્ડ સામેની સાઈડ ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે, જે આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. સો આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. ક્રોસ વેન્ટિલેશન થઈ શકે તે માટે તમને ડબલ વિન્ડો મળી જશે અને લિવિંગ રૂમમાંથી ડાયરેક્ટ તમને મેઇન રોડનો જ વ્યૂ મળવાનો છે. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો લિવિંગ રૂમ. આગળ કિચન અને બેડરૂમ છે, જેમાંના 2 બેડરૂમ નીચે અને આ તમારો 3rd બેડરૂમ રહેવાનો છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એઝ ઇટ ઇઝ આખો બેડરૂમ તમને મળી જશે. અટેચ વોશરૂમ, અને વોશરૂમ પણ બિગ સાઇઝમાં રહેવાનું છે. પ્રોપર સ્પેસ સાથેનું વોશરૂમ છે એન્ડ બેડ રાખતા ત્રણેય સાઈડ તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. લાઇટ ચાલુ કરીને તમને બતાવી દઉં છું. ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પીઓપી વિથ લાઇટ. આખું આ બેડરૂમ એઝ ઇટ ઇઝ મળી જશે. અહીંયા તમને એક ઓટીએસ જેવું મળી જશે અને સામે બીજું તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, એ પણ જોઈ શકો છો. અને આમાં પણ ક્રોસ વેન્ટિલેશન થઈ શકે તે માટે ડબલ વિન્ડો આપેલા છે. ખૂબ જ સરસ રીતે આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. આમાં સીએ ડોક્ટર કેટેગરીના જે પર્સન હોય ને તેમના માટે બેસ્ટ ઓપ્શન રહેવાનું છે. અને મેઇન રોડ પાસે જ છે, એટલે નીચે 2 બેડરૂમ છે, ત્યાં કોઈને ક્લિનિક, ઓફિસીસ કે એવું કંઈ કરવું હોય તો પણ કરી શકે છે. આ રહેવાનો છે તમારો ડાઇનિંગ એરિયા અને બાજુમાં કિચન એરિયા. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા એક તમને પ્રોપર સ્પેસ મળી જશે. ત્યાં તમે લાઇટિંગ અને ફુવારા જેવું પણ કંઈક કરી શકો છો યુનિક. આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે અને કિચનમાં પણ તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ મળી જશે વિથ ફર્નિચર. ઉપર પીઓપી કરેલું છે. આગળ વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે એન્ડ આ રહી છે લેડીઝને મનગમતું કિચન. અને પ્લેટફોર્મ બી તમે જોઈ શકો છો, પ્રોપર સાઇઝમાં તમને એક પ્લેટફોર્મ પણ મળી જશે. તો આ હતો ગ્રાઉન્ડ ફ્લોર, લિવિંગ રૂમ, એક બેડરૂમ અને અહીંયા કિચન. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમને 3 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. 4th, 5 એન્ડ 6 એ 3 બેડરૂમ અહીંયા રહેવાના છે. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો. ટેરેસ પર હું તમને હમણાં બતાવી દઈશ. આ રહેવાનો છે તમારો 4થો બેડરૂમ. આ માસ્ટર બેડરૂમ છે. આમાં તમને સ્ટાર્ટિંગમાં જ અહીંયા બિગ સાઇઝનું વોશરૂમ મળી જશે. તો તમે વોશરૂમની સ્પેસ જોઈ શકો છો એન્ડ આ રહેવાનો છે તમારો બેડરૂમ. જેમ જુઓ છો એઝ ઇટ ઇઝ તમને મળી જશે વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ. અને આની બાલ્કનીમાંથી તમને ડાયરેક્ટ મેઇન રોડનો જ વ્યૂ મળવાનો છે. એ તમે રૂબરૂ આવશો ને તો જ તમને આઈડિયા આવશે. એન્ડ બાકી જોઈ શકો છો. અને આમાં પણ તમને પ્રોપર વેન્ટિલેશન મળી શકે છે, કારણ કે સામે બંને વિન્ડો છે, એટલે પ્રોપર વેન્ટિલેશન આમાં તમને થઈ શકે છે.
ખૂબ જ સરસ રીતે આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે આ છે તમારો 5મો બેડરૂમ. આમાં તમે જોઈ શકો છો. આમાંય તમને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જશે. આમાં એક અટેચ વોશરૂમ નથી. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. તમને પ્રોપર સ્પેસ આમાં પ્રોવાઈડ થઈ જશે. ઉપર પીઓપી કરેલું છે. સો આ રહેવાનો છે તમારો 5મો બેડરૂમ. અને આ રહેવાનો છે તમારો સામેની સાઈડ 6થો બેડરૂમ. એ પણ હું તમને હમણાં બતાવી દઉં. એ પણ માસ્ટર બેડરૂમ છે. આમાં તમે સ્પેસ જોઈ શકો છો. માસ્ટર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ. પ્યોર આમાં તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. આ રહેવાની છે સિટિંગ બાલ્કની અને મેઇન રોડ. એટલે તમે કહું ને તો અહીંથી તમને ડાયરેક્ટ રેસ કોર્સનો વ્યૂ મળવાનો છે. ફ્રેન્ડ્સ, તો તમે હવે જોઈ શકો છો કે કયું લોકેશન રહેવાનું છે. રેસ કોર્સ રિંગ રોડની ટચમાં આ બંગલો રહેવાનો છે. આ એમનું અટેચનું વોશરૂમ છે. વોશરૂમમાં પણ તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. હવે તમે એકવાર જોઈ શકો છો આમની સ્પેસ. આમાં પણ તમને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો આપેલા છે. ફ્રેન્ડ્સ, બધા જ બેડરૂમમાં તમને પ્યોર અને પ્રોપર વેન્ટિલેશન મળી શકે છે, કારણ કે ડબલ વિન્ડો બધા જમાં આપેલા છે. હવે હું તમને ટેરેસ બતાવી દઉં છું અને બંગલોની બધી જ ડિટેલ આપી દઉં છું. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું ટેરેસ. ટેરેસ પર તમે સ્પેસ જોઈ શકો છો અને ટેરેસ પરથી તમને ડાયરેક્ટ રેસ કોર્સનો વ્યૂ મળવાનો છે. બધું જ તો હું વિડીયોમાં તમને બતાવતો નથી, બટ તમે એકવાર સાઇટ વિઝિટ કરશો ને એટલે તમને બધો જ આઈડિયા આવી જશે. હવે બંગલોની ડિટેલ આપું ને તો આ 6 BHK નો બંગલો છે. 161 વારની જગ્યા છે. આમાં તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ, 2 બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, 1 બેડરૂમ અને ટેરેસનું અરેન્જમેન્ટ કરેલું છે. એમની ઉપર 3 બેડરૂમ છે અને એમની ઉપર ટેરેસ રહેવાનું છે. અને લોકેશનની વાત કરું તો રેસ કોર્સ રિંગ રોડ નિયર આઈકર ભવન, રાજકોટમાં આ બંગલો આવેલો છે. હવે આ બંગલા વિશે વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે. ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.